તમારી દ્રષ્ટિએ ઈશ્વર એટલે શું? હવે એ સમયને પણ રમાડી શકે છે એ ઉર્જા. અમુક વસ્તુઓની ના પાડે કે તમે આવું નહીં કરતા ને આવું કરજો ને આવું નહીં. શરૂઆતમાં આવું હોય. એકલા રડવાની એને ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એને ના પાડી છે. અરે વાહ રે વાહ. જ્યાં કાદવ હોય ને ત્યાં જ કમળ ખીલે. સમજવા. જી. અને સુસાઇડ તરફ જે દોરાઈ રહ્યા છે મેક્સિમમ લોકો, તો એનું શું કારણ છે? મા બાપ એવું ઈચ્છે છે કે હું જે ભોગવીને આવ્યો છું મારું બાળક ને ભોગવે. પ્રેમની સાચી ઉંમર શું? આ સમજણ તમારા જે બી આવે ને કે મારી માએ મારો ઉછેર કઈ રીતે કર્યો છે. યત ભાવો તત ભવતી, એવું સંસ્કૃત શબ્દ કે તમે જે પ્રજામાં કૃષ્ણનું સ્વરૂપ સમજે છે લોકો, પણ કૃષ્ણએ જે પ્રેમ કર્યો ને એને નથી સમજતી લોકો. કે પ્રેમ લગ્ન હોય ને તો લગ્ન આજના જનરેશનની અંદર લગ્ન એટલે કે ગડપણની લાકડી. જે સાડીઓના મારા દાદીએ ગોદડા બનાવેલા, અને ગોદડાઓ હાલની તારીખમાં હું ઓઢું છું. તમે તો હંમેશા સપનાઓ જ જોયા છે મારે બનવું છે, તમે ક્યારેય સ્વીકાર્યું નથી. આજનું બાળક જ્યારે એમ કે પપ્પા તને નહીં સમજાય, મમ્મી તને નહીં સમજાય, તો એ મા બાપ ઉપર શું વીતતી હશે? હંમેશા પ્રેમના ઈશ્વર કૃષ્ણ રહ્યા છે. હે અમે કોઈ વ્યક્તિ જો કદાચ છોડીને જાય તો એને જતું કરવું કે એની યાદમાં ખોવાઈ જવું? પ્રેમમાં તૂટીએ, પડી ભાંગીએ, છૂટા પડીએ ત્યારે કૃષ્ણને યાદ કરીએ. આપણે જે પહેલા શીખ્યા હોય ને, પહેલા મ શબ્દ શીખીએ પછી માં બોલીએ કે પ્રેમ છે ઉભરાઈ જશે એક દિવસ, ગુલાબ આપ્યો એને તને કરમાઈ જશે એક દિવસ. આજે બંને બેઠા છો દરિયા કિનારે, હાથમાં હાથ નાખીને, તારી બધી કસમોને બધા વચનો તળાઈ જશે એક દિવસ, ને ગુલાબ આપ્યો એને તને કરમાઈ જશે એક દિવસ. પ્રેમ છે ઉભરાઈ જશે એક દિવસ.